હેલો એવરીવન. કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના થિયરી લેક્ચર સિરીઝમાં હવે આપણે આગળના ટોપિક જે બાયોસ ફંક્શન હતું એ બાયોસ ફંક્શનમાં આપણે 2 ફંક્શન જોયા હતા. એકચ્યુઅલમાં ટોટલ 3 ફંક્શન છે. તો આપણે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, સિસ્ટમ બૂટ સિક્વન્સ અને બાયોસ સ્ટાર્ટઅપ સ્ક્રીન આ 3 વસ્તુ છે એ જોવાની છે. તો એમાંથી છે આપણે ટોટલ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ ડિસ્કસ કરી લીધું હતું અને સિસ્ટમ બૂટ સિક્વન્સ ડિસ્કસ કરી લીધી હતી. સિસ્ટમ બૂટ સિક્વન્સ છે એ બહુ લેન્ધી સિક્વન્સ હતી. ટોટલ 14th સ્ટેપ હતા. જસ્ટ ક્વિક રિવિઝન આપી દઉં કે સપોઝ તમારે યાદ રાખવા માટે તમારી બુકમાં જો લખવું હોય ગુજરાતીમાં તો તમે કેવી રીતે લખી શકો એના માટેનું ક્વિક રિવિઝન આપણે કરી લઈએ. પછી આપણે બાયોસ સ્ટાર્ટઅપ સ્ક્રીન જોશું અને એના પછીનો નવો ટોપિક હશે મેમરી, વેરિયસ ટાઈપ્સ ઓફ મેમરી. બરાબર છે? ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. જો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટમાં શું થાય છે તો કે જ્યારે સિસ્ટમ બૂટ થાય છે ત્યારે જે વસ્તુ બાયોસ કરે છે એને કહેવાય પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. આટલી વસ્તુ છે એ તમે ખાલી ગુજરાતીમાં નોટ ડાઉન કરી લો તમારી બુકમાં, એટલે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે એ તમે ઇઝીલી યાદ રાખી શકો. ધેર વિલ બી ક્વેશ્ચન ઓફ 2 માર્ક્સ એક્સપ્લેન પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. બરાબર, આ થયું પહેલું ફંક્શન. હવે બીજું ફંક્શન છે સિસ્ટમ બૂટ સિક્વન્સ. મેં કીધું એમ બહુ લેન્ધી સિક્વન્સ હતી. બરાબર, આપણે બેનું યાદ રાખી અને રિવિઝન કરતા હતા. પણ ફરીથી હું 14 સિક્વન્સ છે એનું રિવિઝન કરાવું છું. બરાબર, પહેલું શું થતું હતું તો કે પાવર સપ્લાય ઓન થતું હતું અને પાવર સપ્લાય છે એ સિસ્ટમમાં પૂરો મળે નહીં ત્યાં સુધી છે ચિપસેટ છે એ રીસેટ સિગ્નલ જનરેટ કરે. હવે આ વસ્તુ પહેલાં સ્ટેપમાં કીધી કે જ્યાં સુધી છે એ પાવર ગુડ સિગ્નલ ના મળે પાવર સપ્લાય તરફથી ત્યાં સુધી ચિપસેટ છે એ રીસેટ સિગ્નલ મોકલશે. હવે પાવર ગુડ સિગ્નલ એટલે કે પૂરતો પાવર મળી ગયો છે તો બીજા સ્ટેપમાં શું થશે, રીસેટ બટન છે એ રિલીઝ થઈ જશે. પ્રોસેસર છે એક્ઝિક્યુટ થવા માટે રેડી થઈ જશે. પણ પ્રોસેસર જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે એમાં મેમરીમાં કંઈ પણ હશે નહીં એક્ઝિક્યુટ કરવા માટે. તો પ્રોસેસરને આ પહેલેથી ખબર હશે એટલે એ શેમાં જોશે તો કે પ્રી પ્રોગ્રામમાં જશે. પ્રી પ્રોગ્રામમાં એને જમ્પ ઇન્સ્ટ્રક્શનથી બાયોસ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે એ મળશે. આટલી વસ્તુ શોર્ટમાં માઇન્ડમાં રાખો ઓર નોટ ડાઉન કરી લો. ઓકે, થર્ડ સ્ટેપમાં શું થશે, બાયોસ છે એ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે એ પરફોર્મ કરશે. ફોર્થ સ્ટેપમાં શું થશે, વિડીયો કાર્ડ માટે જોશે પર્ટિક્યુલર વિડીયો કાર્ડ છે એ અવેલેબલ છે કે નહીં. બરાબર, હશે તો એને ઇનિશિયલાઇઝ કરશે. બરાબર, ફિફ્થ સ્ટેપમાં શું થશે, જો આ વસ્તુ ડિટેલમાં આપણે આની પહેલાંના લેક્ચરમાં સમજાતા, હજી તમને યાદ ના હોય ફરીથી એ વિડીયો લેક્ચર જોઈ લો. ઓકે, હવે છે એ બાયોસ જોશે કે બીજા કોઈની ડિવાઇસીસ છે, બીજા કોઈ ડિવાઇસીસની રોમ છે કે નહીં. જો હશે અને એ રોમમાં છે તો એમાં કોઈ બાયોસીસ છે કે નહીં. જો હોય તો એને પણ એક્ઝિક્યુટ કરશે. સિક્સ્થ સ્ટેપમાં બાયોસ છે એની સ્ટાર્ટઅપ સ્ક્રીન બતાવશે. સેવન્થ સ્ટેપમાં શું થશે, સિસ્ટમ ઉપર વધારાના ટેસ્ટ છે એ બાયોસ પરફોર્મ કરશે. કેવા તો કે મેમરી કાઉન્ટ અપ ટેસ્ટ, એવા ટાઈપના ટેસ્ટ છે એ પરફોર્મ કરશે. જો કાંઈ એરર હશે તો સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. ઓકે, એઇથ સ્ટેપમાં શું કરશે, સિસ્ટમ ઇન્વેન્ટરી એટલે કે સિસ્ટમ પ્રોપરલી વર્ક કરે એના માટે જેટલા પણ કમ્પોનન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય એ પ્રોપરલી છે કે નહીં એ ચેક કરશે. જો કાંઈ હશે તો એ એરર મેસેજ છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. બીજું, જો બાયોસ છે એ પ્લગ એન્ડ પ્લે સ્ટાન્ડર્ડ સપોર્ટ કરતું હોય તો એને ડિટેક્ટ કરી અને એને કન્ફ્યુગર કરશે 9th સ્ટેપમાં. 10મા સ્ટેપમાં આખી જે બાયોસ છે એની સમરી ડિસ્પ્લે કરશે સિસ્ટમ કન્ફિગરેશન રિલેટેડ. અને આ વસ્તુ જો આપણે જોઈ લઈએ તો આપણે ડાયાગ્નોસિસ કરી શકીએ કે કયા પ્રોબ્લેમ થાય છે. પણ આ વસ્તુ એટલી ઝડપથી ફ્લેશ થઈ જાય કે આપણે એને જોઈ શકતા નથી. 11th સ્ટેપમાં છે બૂટ કરવા માટે એ ડ્રાઈવ સર્ચ કરશે. ફ્લોપી ડિસ્ક હોય, હાર્ડ ડિસ્ક હોય અથવા તો બીજી કોઈ પણ ડ્રાઈવને એ સર્ચ કરશે.
હવે જ્યારે એને થઈ જશે, બરાબર, બૂટ ડ્રાઈવ મળી ગઈ છે, બરાબર, તો એ બૂટ ઇન્ફોર્મેશનને સર્ચ કરશે, કે બૂટ ઇન્ફોર્મેશન છે એ ફાઇન્ડ આઉટ કરશે. એના પછી જો એ બૂટ ઇન્ફોર્મેશન છે, ડ્રાઈવ છે, બરાબર, એ જે વસ્તુ છે એ બધી મળી જશે, તો બાયોસ છે એ સ્ટાર્ટ થઈ જશે. બાયોસ છે એ સ્ટાર્ટ કરશે ઓપરેટિંગ સિસ્ટમને બૂટ કરવાનું, બરાબર. પણ જો બૂટ ડિવાઇસ મળશે નહીં તો સિસ્ટમ છે એ શું થઈ જશે, ત્યાં ફ્રીઝ થઈ જશે, બરાબર. અને જો નહીં હોય તો એની બૂટિંગ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો આ હતું 14th સ્ટેપ છે. 14th સ્ટેપ જસ્ટ ક્વિક રિવિઝન ઇન 4 મિનિટ્સ, બરાબર. તો જ્યારે તમારે રિવાઇઝ કરવું હોય તમે બુકમાં નોટ ડાઉન કરો, અથવા તો તમે શું કરી શકો કે પર્ટિક્યુલર તમારા માઇન્ડમાં આ 1 by 1 સ્ટેપ છે એને વારે વારે યાદ કરો. 7 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ IMP. ઓકે, હવે આપણે એનું થર્ડ ફંક્શન જોશું. હવે જે સિસ્ટમ બૂટ સિક્વન્સ છે એ સિસ્ટમ બૂટ સિક્વન્સ આપણે જોઈ છે. એ સિસ્ટમ બૂટ સિક્વન્સની જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય કોલ્ડ બૂટ. ધીસ ઇઝ અ 2 marks question. વોટ ઇઝ કોલ્ડ બૂટ એન્ડ વોટ ઇઝ વાર્મ બૂટ? તો જે આપણે આ સિસ્ટમની બૂટ સિક્વન્સ જોઈ એને કહેવાય કોલ્ડ બૂટ સિન્સ ધ મશીન વોઝ ઓફ ઓર કોલ્ડ વેન ઇટ સ્ટાર્ટેડ. મશીન છે બંધ છે. હવે જો આ કોલ્ડ બૂટ થયું તો વાર્મ બૂટ એટલે શું? વાર્મ બૂટ ઇઝ ધ સેમ થિંગ એક્સપેક્ટ ઇટ અકર્સ વેન ધ મશીન ઇઝ rebooted using control plus alter plus delete or similar. જ્યારે મશીનને રીબૂટ કરો છો કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલીટ પ્રેસ કરીને અથવા તો બીજા કોઈ વેથી, ત્યારે જે વસ્તુ બૂટિંગ પ્રોસેસ થાય છે એને કહેવાય વાર્મ બૂટ. ક્યારેક સિસ્ટમ ઓપન છે, બરાબર, મશીન ઓન છે, બરાબર. જ્યારે આપણે જે બૂટ સિક્વન્સ જોઈએ એમાં મશીન ઓફ હોય એટલે કે કોલ્ડ હોય, એટલે એને કીધું કોલ્ડ બૂટ. મોસ્ટ IMP ક્વેશ્ચન, કોલ્ડ બૂટ, વાર્મ બૂટ, બરાબર. In this case, the post is skipped and the boot process continues roughly at step 8 above. પોસ્ટ છે એમાં સ્કીપ થાય છે. પોસ્ટ ક્યારે થાય? જ્યારે પહેલી વાર સિસ્ટમ સ્ટાર્ટ થાય ત્યારે જ. પણ વાર્મ બૂટ થાય છે એનો મતલબ તમે રીબૂટિંગ કરો છો. જો રીબૂટિંગ થતું હોય તો એમાં છે એ પોસ્ટ થશે નહીં. તો આ ખાસ વસ્તુ છે યાદ રાખવાની. વોટ ઇઝ કોલ્ડ બૂટ એન્ડ વોટ ઇઝ વાર્મ બૂટ. Okay, when the system bar startup, you will see its familiar screen display. Normally, after the video adapter display its information. These are the contents of typical BIOS startup screen. So this is the third function of BIOS, બરાબર, which is BIOS startup screen. Okay, તો હવે એમાં શું બતાવશે સ્ક્રીનમાં જનરલી, બરાબર. તો બાયસ મેન્યુફેક્ચરર એન્ડ વર્ઝન નંબર, બાયસના મેન્યુફેક્ચરર અને એનું વર્ઝન નંબર. બાયસ ડેટ, ધ ડેટ ઓફ ધ બાયસ કેન બી ઇમ્પોર્ટન્ટ ઇન હેલ્પિંગ યુ ડિટરમાઇન ઇટ્સ કેપેબિલિટીઝ. બાયસ ડેટ બતાવશે. સેટઅપ પ્રોગ્રામ કી, ધ કી ઓર કીઝ ટુ પ્રેસ ટુ એન્ટર ધ બાયસ સેટઅપ પ્રોગ્રામ, બરાબર. એના સેટઅપ પ્રોગ્રામને મેનેજ કરવા માટેની કીઝ છે તો એ તમને બતાવશે. સિસ્ટમ લોગો, ધ લોગો ઓફ ધ બાયસ કંપની ઓર ઇન સમ કેસીસ ધ PC મેકર ઓર મધરબોર્ડ મેન્યુફેક્ચરર. એ વસ્તુ છે એ સ્ટાર્ટઅપ સ્ક્રીનમાં બતાવશે. એના પછી ધ બાયસ સિરિયલ નંબર, બરાબર. સો ધીસ ઇઝ નોર્મલી લોકેટેડ એટ ધ બોટમ ઓફ ધ સ્ક્રીન. સિન્સ બાયસીસ આર હાઈલી કસ્ટમાઇઝડ to the particular motherboard, this serial number can be used in many cases to determine the specific motherboard. This serial number can be used in many cases to determine the specific motherboard, like and BIOS version you are using. હવે આનો યુઝ શેના માટે થાય બાયોસ સિરિયલ નંબરનો? તો કે બાયોસ સિરિયલ નંબર યુઝ થાય છે પર્ટિક્યુલર મધરબોર્ડને આઈડેન્ટિફાઈ કરવા માટે, અથવા તો, બરાબર, છે શું કામ એને મધરબોર્ડને ડિટરમાઇન અથવા તો સ્પેસિફિક મધરબોર્ડને આઈડેન્ટિફાઈ કરવા માટે થાય છે? કેમ કે બાયસ છે એ પર્ટિક્યુલર મધરબોર્ડ સ્પેસિફિક હોય, કસ્ટમાઇઝડ હોય, બરાબર, રિલેટેડ ટુ મધરબોર્ડ. એવું નહીં આ મધરબોર્ડનું બાયસ છે એ બીજા મધરબોર્ડમાં વર્ક કરે, એવું થાય નહીં.
એટલા માટે છે આ નંબરનો સિરિયલ નંબરનો યુઝ કરીને તમે સ્પેસિફિક મધરબોર્ડને ડિટરમાઇન એટલે કે આઈડેન્ટિફાય કરી શકો. તો આ ટોટલ 5 વસ્તુ છે જો બાયોસ સ્ટાર્ટઅપ સ્ક્રીનમાં હોય છે. પહેલું બાયોસ મેન્યુફેક્ચરર એન્ડ વર્ઝન નંબર, બીજું બાયોસ ડેટ, ત્રીજું સેટઅપ પ્રોગ્રામ કી, ચોથું સિસ્ટમ લોગો અને પાંચમું બાયોસ સિરિયલ નંબર. તો ટોટલ 3 ફંક્શન આપણે જોયું. પહેલું પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, બીજું બૂટ સિક્વન્સ અને ત્રીજું સ્ટાર્ટઅપ સ્ક્રીન. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ બાયોસ ફંક્શન્સ. નાવ વી ડિસ્કસ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરી. બરાબર, તો કેટલા ટાઈપની મેમરી છે પહેલાં એના ટાઈપ્સ ડિસ્કસ કરી લઈએ અને પછી દરેક મેમરી છે એ ડિટેલમાં જોશું. ઓકે, સો સ્ટેટિક મેમરી, ડાયનેમિક મેમરી, પરમેનન્ટ મેમરી. તો પરમેનન્ટ મેમરીમાં રોમ, PROM, EPROM, EEPROM. હવે જો સ્ટેટિક મેમરી, ડાયનેમિક મેમરી એ એકચ્યુઅલમાં મેમરી વર્કિંગ કેવી રીતે કરે એના ઉપર એના ટાઈપ પાડેલા છે. બરાબર, પછી ડેટા કેવી રીતે સ્ટોર થાય છે, પરમેનન્ટ રહે છે કે નહીં એના ઉપરથી નોન વોલેટાઇલ મેમરી, એમાં રોમ, રીડ ઓનલી મેમરી, આના ફૂલ ફોર્મ આપણે જોઈએ. PROM, EPROM, EEPROM એ પાડેલા છે. ઓકે, હવે એના ફૂલ ફોર્મ જોઈએ આપણે. રોમ એટલે રીડ ઓનલી મેમરી, PROM એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, EPROM એટલે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, EEPROM એટલે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, ફ્લેશ મેમરી. બરાબર, પછી ટેમ્પરરી મેમરી. તો ટેમ્પરરી મેમરી એટલે રેન્ડમ એક્સેસ મેમરી, કેશ મેમરી, મેમરી કેશિંગ, ડિસ્ક કેશિંગ. આ બધા મેમરીના ટાઈપ હતા. હવે સિસ્ટમ મેમરી. બરાબર, તો સિસ્ટમ મેમરીમાં ટોટલ કેટલા ટાઈપ છે એ આપણે ડિસ્કસ કરીએ. જો there will be question like that in 7 marks. Explain different types of memory. તો દરેક ટાઈપ્સ છે એ ડિટેલમાં એક્સપ્લેન કરવા પડે. અને 7 માર્ક્સમાં ખાલી ક્વેશ્ચન પૂછાય એક્સપ્લેન સિસ્ટમ મેમરી. તો છે એ સિસ્ટમ મેમરીમાં જેટલી પણ આવે છે એ દરેક એક્સપ્લેન કરવાની થાય. તો અત્યારે આપણે સિસ્ટમ મેમરીમાં કેટલી આવશે એનું લિસ્ટ જોઈએ ખાલી. ડીપ, આ શોર્ટ ફોર્મ છે. બરાબર, પછી ડિટેલમાં જ્યારે જોશું વિથ ફૂલ ફોર્મ ત્યારે આપણે જોશું. ડીપ, ઝીપ, SIPP, SIMM, DIMM, RIMM, DRAM, SDRAM, DDR, SDRAM, SLDRAM, DRDRAM, FPM DRAM, EDO DRAM. તો આટલા ટાઈપની આપણે છે એ મેમરી સિસ્ટમ મેમરીમાં જોવાની છે. કઈ તો કે ડીપ, ઝીપ, SIPP, SIMM, DIMM, RIMM, DRAM, SDRAM, DDR, SDRAM, SLDRAM, DRDRAM, FPDRAM and EDO DRAM. ઇઝી છે, જસ્ટ એના નામ ઉપરથી જ એનું વર્કિંગ છે એ છે. ઝીપ શું છે, ડીપ શું છે, આ દરેક વસ્તુ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. અને આ દરેક જે મેમરી છે એ મેમરી વિશે આપણે ભણવાનું છે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ સ્ટેટિક મેમરી. ઓકે, સો વોટ ઇઝ સ્ટેટિક મેમરી? This memory approaches assume that the addresses don't change. ઓકે, હવે આ મેમરી છે તો આ મેમરીમાં કયો અપ્રોચ ફોલો થાય છે? તો એ એવું ફોલો કરે છે કે એડ્રેસીસ છે એ ચેન્જ થતા નથી. સ્ટેટિક રહેવું એટલે ચેન્જ ના થવું. બરાબર, સ્ટેટિકનો મિનિંગ જ શું કે ચેન્જ થવું નહીં. તો આ મેમરીનો એપ્રોચ એવો છે, એ એવું એઝ્યુમ કરે છે કે એડ્રેસ છે એ ચેન્જ થતા નથી. The static memory allocation may be through absolute addresses or through PC relative addresses, but in either case the compiler or assembler generates a set of addresses that cannot change for the life of a program or a process. ઓકે, સ્ટેટિક મેમરીનું અલોકેશન છે એ એબ્સોલ્યુટ એડ્રેસથી થાય કે પછી PC રિલેટિવ એડ્રેસીસ થાય, પણ ગમે એ કેસમાં થાય
કમ્પાઇલર અથવા તો એસેમ્બલર છે એ એવા સેટ ઓફ એડ્રેસીસ જનરેટ કરશે કે જે આખા પ્રોગ્રામની લાઈફ છે, પ્રોસેસની લાઈફ છે ત્યારે ચેન્જ થશે નહીં. બરાબર. તો સ્ટેટિક મેમરી હોય તો સ્ટેટિક મેમરીમાં છે એડ્રેસ છે એ ચેન્જ થતું નથી. તો એટલી વસ્તુ માઇન્ડમાં રાખવાની છે. એડ્રેસ ચેન્જ ન થતું હોય એટલે એ સ્ટેટિક મેમરી. ઓકે. ડાયનેમિક મેમરી, this approaches assume that the addresses can change. ઓકે. સ્ટેટિકની અપોઝિટ કે આમાં શું એઝ્યુમ કરે છે કે એડ્રેસીસ છે એ ચેન્જ થાય છે. The two most common dynamic approaches are the use of stack frames and the use of pointers or handlers. ઓકે. સ્ટેક વસ્તુ પણ ડેટા સ્ટ્રક્ચરમાં જોઈતી અને બીજું પોઈન્ટર્સ છે. પોઈન્ટર્સને પણ આપણે જ્યારે C++ ભણ્યા હોય, C લેંગ્વેજ ભણ્યા હોય ત્યારે સ્ટડી કર્યું હોય. તો જે મોસ્ટ કોમન ડાયનેમિક અપ્રોચીસ છે કે જેમાં ડાયનેમિક મેમરીની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે એ કઈ તો કે સ્ટેક ફ્રેમ છે અને યુઝ ઓફ પોઈન્ટર અથવા તો હેન્ડલર છે એમાં. તો એ બે વસ્તુમાં આપણે ડાયનેમિક એપ્રોચનો યુઝ કરવો પડે એટલે એમાં એડ્રેસ છે એ ચેન્જ થાય. Stack frames are used primarily for temporary data. Handles and pointer are used for keeping track of dynamically allocated blocks of memory. ઓકે. સ્ટેકનો યુઝ શેમાં થાય છે તો કે ટેમ્પરરી જે ડેટા છે બરાબર, તો એ ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવા માટે સ્ટેક ફ્રેમનો યુઝ થાય છે. અને પોઈન્ટરનો અને હેન્ડલ્સનો યુઝ શેના માટે થાય છે તો કે એનો યુસેજ છે એ જે ડાયનેમિકલી અલોકેટ કરી હોય મેમરીને એને છે એ ટ્રેક છે એનો ટ્રેક રાખવા માટે પોઈન્ટરનો યુઝ થાય છે. બરાબર છે. તો ડાયનેમિક મેમરીમાં એડ્રેસ ચેન્જ થશે, સ્ટેટિક મેમરીમાં એડ્રેસ ચેન્જ થતું નથી. બરાબર. એટલે ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન સ્ટેટિક મેમરી એન્ડ ડાયનેમિક મેમરી. ડાયનેમિક મેમરી સ્ટેકમાં છે, પોઈન્ટરમાં છે, એ બધી જગ્યાએ યુઝ થાય છે. નાવ વી ડિસ્કસ ROM. Okay, read only memory. So what is read only memory? ROM is typically used to store things that will never change for the life of the computer, such as low-level portions of an operating system. It means it is a permanent memory that will never lost. ઓકે. તો એવી વસ્તુને સ્ટોર કરવા માટે રોમનો યુઝ થાય છે કે જે વસ્તુ આપણે ક્યારેય ચેન્જ કરવી ના હોય. સો ધીસ ઇઝ અ પરમેનન્ટ મેમરી. ઓકે. એન્ડ ઇટ ઇઝ રીડ ઓનલી memory. Some processor might have a RAM and or ROM built into the same chip as the processor. Okay. So પ્રોસેસર ઉપર જ છે એ ઓલરેડી જે રીડ ઓનલી મેમરી છે એ બિલ્ટ ઇન આવે. Normally used for processor in standalone devices such as arcade, video games, ATMs, microwave ovens, car ignition system, etc. ઓકે. ઘણા પ્રોસેસરમાં છે એ બિલ્ટ ઇન પ્રોસેસરમાં જ ચીપ આવે છે. પણ કેવા પ્રોસેસરમાં તો કે જે એકલું સિંગલ ડિવાઇસીસ હોય લાઈક વિડીયો ગેમ્સ છે, ATMs છે, ઓવન છે, બરાબર, કાર ઇગ્નિશન સિસ્ટમ છે. તો આવી બધી સિસ્ટમ છે. તો આવી સિસ્ટમમાં છે એ સ્ટેન્ડ એલોન એટલે એકલું ડિવાઇસીસ હોય તો એમાં પ્રોસેસર છે એ બિલ્ટ ઇન આવે છે. બરાબર. તો રોમ એટલી વસ્તુ યાદ રાખવાની, પરમેનન્ટ મેમરી છે એ વસ્તુ એમાં જે સ્ટોર કરીએ એ વસ્તુ રિમૂવ થાય નહીં. ઓકે. સો હિયર ઇટ ઇઝ read only memory. It is a one type of chip or we can say that circuit. Okay. ROM computers almost always contain a small amount of read only memory that holds instruction for starting up the computer. જ્યારે આપણે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ બાયોસમાં એના ફંક્શન્સમાં બૂટ સિક્વન્સ જોઈ હતી ત્યારે આપણે જોયું હતું કે રોમમાં શું સ્ટોર હશે કે જ્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય ત્યારે એને કેવી રીતે સ્ટાર્ટ કરવું એના જે પ્રી પ્રોગ્રામ્ડ હશે, બરાબર, જમ્પ ઇન્સ્ટ્રક્શન હશે એ બધું કેમાં સ્ટોર હશે રોમમાં. સો એ જ વસ્તુ અહીંયા મેન્શન કરી છે. રોમ કોમ્પ્યુટર ઓલમોસ્ટ ઓલવેઝ કન્ટેન અ સ્મોલ અમાઉન્ટ ઓફ રીડ ઓનલી મેમરી that holds instruction for starting up the computer. It is non-volatile, which means
વન્સ યુ ટર્ન ઓફ ધ કોમ્પ્યુટર ધ ઇન્ફોર્મેશન ઇઝ સ્ટીલ ધેર. બરાબર. જો કયા ટાઈપની મેમરી થઈ? એક તો પરમેનન્ટ મેમરી, બીજું વોલેટાઇલ મેમરી, ત્રીજું રીડ ઓનલી મેમરી. સો there is a difference between volatile and non-volatile ROM, RAM. So please remember these things. Non-volatile હોય, પરમેનન્ટ હોય અને રીડ ઓનલી મેમરી હોય. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે એમાં સ્ટોરેજ છે એ લોસ્ટ થાય નહીં. બરાબર. નોન વોલેટાઇલ છે એમાં પણ એવું, વન્સ યુ ટર્ન ઓફ ધ કોમ્પ્યુટર ધ ઇન્ફોર્મેશન ઇઝ સ્ટીલ ધેર. તમે કોમ્પ્યુટરને બંધ કરીને ફરી પાછું ચાલુ કરો છો તો એ વખતે એમાં શું હશે? ઇન્ફોર્મેશન સ્ટોર્ડ હશે, ઇન્ફોર્મેશન લોસ્ટ થશે નહીં. બરાબર. હવે ઇન્ફોર્મેશન લોસ્ટ નથી થતી તો એનો મતલબ કે કેવી મેમરી કહેવાય? પરમનન્ટ મેમરી. ઓકે. નાવ ઇટ ઇઝ PROM, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હિયર ઇટ ઇઝ PROM. ઓકે. જો ફૂલ ફોર્મ બધાને યાદ રાખવા કમ્પલસરી છે. there will be question in 2 marks. રાઇટ ફૂલ ફોર્મ. બરાબર. તેમાં મેમરીના છે ફૂલ ફોર્મ હશે. સો PROM is a memory chip on which data can be written only once. ઓકે. તમે પરમેનન્ટ માર્કર. ઓકે. સો પરમેનન્ટ માર્કર હોય તો પરમેનન્ટ માર્કરથી તમે બોર્ડમાં એકવાર લખો પછી એ વસ્તુ ત્યાં પરમેનન્ટલી રિમૂવ થાય નહીં. સેમ વસ્તુ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે તો એ મેમરી ચિપમાં ડેટા એક જ વખત લખાય. બરાબર. તો PROM એટલે પરમનન્ટ માર્કર, એવું યાદ રાખી લેવાનું એટલે તમને ઇઝીલી યાદ રહી જાય. PROM મીન્સ વોટ? પરમનન્ટ માર્કર. આ તમારે યાદ રાખવા માટે છે. યુ કેન નોટ રાઇટ ઇન પર્ટિક્યુલર ટેકનિકલ લેંગ્વેજ. ઓકે. સો વન્સ અ પ્રોગ્રામ હેઝ બીન રિટન ઇન ટુ PROM ઇટ રિમેન્સ ધેર ફોર એવર. પછી એને તમે રિમૂવ કરી શકો નહીં. જેમ તમે વ્હાઇટ બોર્ડમાં પરમેનન્ટ માર્કરથી લખો પછી રિમૂવ કરી શકો નહીં. થાય પણ એના માટે અલગ અલગ, જેમ આપણે લિક્વિડ અથવા તો એવું પરમેનન્ટ કંઈક સોલ્યુશન વિચારવું પડે. ઓકે. ધેટ વી વિલ ડિસ્કસ લેટર. સો અનલાઇક RAM, PROMs retain their contents when the computer is turned off. એટલે કે રેમની જેમ નહીં, PROMમાં કન્ટેન્ટ છે કોમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે તો પણ રહેશે જ. તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે કે પરમનન્ટ માર્કર જેવું એનું કામ છે કે એકવાર તમે એમાં કાંઈ પણ ડેટા લખો છો તો એ પરમનન્ટ સ્ટોર થઈ જાય, પછી એ તમે રિમૂવ કરી શકો નહીં. કોમ્પ્યુટર ટર્ન ઓફ થાય છે છતાં પણ એ કન્ટેન્ટ ત્યાં જ હશે. ઓકે. The difference between a PROM and a ROM is that PROM is manufactured as blank memory, whereas a ROM is programmed during the manufacturing process. So, this is the difference between read-only memory and programmable read-only memory. હવે પ્રોગ્રામેબલ રીડ મેમરી જ્યારે મેન્યુફેક્ચર થાય ત્યારે એ બ્લેન્ક મેમરી હોય, જ્યારે રોમ છે એમાં પ્રોગ્રામ કરેલું હોય જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થતી હોય ત્યારે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન PROM એન્ડ ROM. To wire data onto a PROM chip, you need a special device called, to write data onto a PROM chip, you need a special device called a PROM programmer or PROM burner. ઓકે. હવે જો PROM ચિપ છે તો એ ચિપમાં તમે બ્લેન્ક ચિપ છે બરાબર, તો એ ચિપમાં કાંઈ લખવું છે તો એ ચિપમાં કાંઈ પણ લખવા માટે તમારે શું જોશે? ડિવાઇસ જોશે, કાં તો પ્રોગ્રામર, PROM પ્રોગ્રામર અથવા તો PROM બર્નર ડિવાઇસની રિક્વાયરમેન્ટ છે. બરાબર. આ બે વસ્તુની રિક્વાયરમેન્ટ પડે જ્યારે છે એટલે એને PROM પ્રોગ્રામર પણ કહેવાય અથવા તો એને PROM બર્નર પણ કહેવાય. The process of programming a PROM is sometimes called burning the PROM. Burning the PROM means what? Burning the PROM means કે તમે એમાં કાંઈક ડેટા છે
બરાબર, એ રિટર્ન કરો છો. સો what is the burning process of programmable read-only memory? To write data onto PROM chip, you need a special device which is called PROM programmer, and this process is called burning the PROM. Okay, so difference between PROM and ROM શું થાય તો કે જ્યારે મેન્યુફેક્ચરિંગ વખતે રોમ છે એમાં પ્રોગ્રામ્ડ કરી દીધું હોય, PROM છે એ બ્લેન્ક હોય છે. સો ફર્સ્ટ ઇઝ રીડ ઓનલી મેમરી, સેકન્ડ ઇઝ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. નાઉ વી ડિસ્કસ EPROM, Erasable Programmable Read Only Memory. So EPROM is a special type of PROM that can be erased by exposing it to ultraviolet light. એનો મતલબ શું છે કે આપણે વાત કરતા હતા કે પરમનન્ટ માર્કર છે, પરમનન્ટ માર્કરથી વ્હાઇટ બોર્ડમાં લખ્યું છે, એ વસ્તુ ઇરેઝ ના થાય, એ વસ્તુ પરમનન્ટ છે. પણ હવે એ વ્હાઇટ બોર્ડમાંથી એ વસ્તુને રિમૂવ કરવી છે, બરાબર, તો એના માટે આપણે સ્પેશિયલ ટાઈપનું કંઈ લિક્વિડ છે અથવા તો કેમિકલ છે સ્પેશિયલ ટાઈપનું, એ યુઝ કરીએ તો છે એ વસ્તુ વ્હાઇટ બોર્ડમાંથી રિમૂવ થઈ શકે. તો સેમ એવી રીતે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે કે તમે એમાંથી રિમૂવ નથી કરી શકતા. પણ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે શું તો કે એના ઉપર અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એ એક્સપોઝ કરો. ધીસ ઇઝ હિયર ઇટ ઇઝ EPROM ચિપ, બરાબર. અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એના ઉપર ફોકસ થાય, બરાબર, તો શું થશે, એમાંથી જે ડેટા હશે એને આપણે ઇરેઝ કરી શકશું, બરાબર છે. વન્સ ઇટ ઇઝ ઇરેઝડ ઇટ કેન બી રીપ્રોગ્રામ્ડ. ઓકે, તો એક વખતે ઇરેઝ થઈ ગયો એટલે ફરી પાછું એમાં ડેટા આપણે રીપ્રોગ્રામ કરી શકીએ. And EEPROM is similar to a PROM but requires only electricity to be erased. Okay. એના પછી આવશે EEPROM, બરાબર, એ આપણે પછી ડિસ્કસ કરશું. પણ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે કે જે મેમરીને અલ્ટ્રાવાયોલેટ લાઇટથી ઇરેઝ કરી શકીએ અને એમાં ફરી પાછું રીપ્રોગ્રામ્ડ કરી શકીએ, બરાબર. EEPROM છે એ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે, બરાબર. તો એ સિમિલર ટુ PROM છે પણ એને ઇરેઝ કરવા માટે ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ છે એ જોશે, બરાબર છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ EPROM. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું તો કે જે આપણે બૂટ સિક્વન્સ જોઈ હતી એનું રિવિઝન કર્યું, પ્લસ કોલ્ડ બૂટ કોને કહેવાય, વાર્મ બૂટ કોને કહેવાય, બરાબર, એ વસ્તુ જોઈ, બરાબર. પછી આ જે બાયો સ્ટાર્ટઅપ સ્ક્રીન હતું, થર્ડ ફંક્શન હતું, એ વસ્તુ જોઈ કે બાયો સ્ટાર્ટઅપ સ્ક્રીન આવે તો એ બાયો સ્ટાર્ટઅપ સ્ક્રીનમાં કેટલી વસ્તુ મેન્શન કરેલી હોય, બરાબર. તો આ વસ્તુ છે એ આપણે બાયોસ ફંક્શન રિલેટેડ ડિસ્કસ કરી. એના પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરી જોઈ કે સ્ટેટિક મેમરી હોય, ડાયનેમિક મેમરી હોય, પરમેનન્ટ મેમરી હોય, બરાબર. પછી રોમ, PROM, EPROM એન્ડ EEPROM, બરાબર. ધેન આફ્ટર વી ડિસ્કસ વોટ ઇઝ ધ મેમરી, ફૂલ ફોર્મ, રીડ ઓનલી મેમરી, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, ફ્લેશ મેમરી, રેમ, કેશ મેમરી, મેમરી કેશિંગ, ડિસ્ક કેશિંગ, આટલા ટાઈપ્સની મેમરી આપણે લિસ્ટ આઉટ કરી. પછી સિસ્ટમ મેમરી 1 by 1, ડીપ, DIP, આટલા ટાઈપની સિસ્ટમ મેમરી છે. DIP, ZIP zip, SIPP, SIMM, DIMM, RIMM, DRAM, SDRAM, DDR SDRAM, SLDRAM, DRDRAM, FPDRAM, EDODRAM. સો આ બધી છે. હવે જો રેમના જ સબ ટાઈપ છે, DRAM, SDRAM, DDR SDRAM,
SLD RAM, DRD RAM, FPDR RAM એન્ડ EDOD RAM. બરાબર. રેમના જેવી રીતે આપણે રીડ ઓનલી મેમરી જોઈ હતી એવી જ રીતે આ બધા રેમના સબ ટાઈપ છે. તો આ સિસ્ટમ મેમરી આપણે ડિસ્કસ કરી. પછી શું જોયું? સ્ટેટિક મેમરી એટલે શું? તો કે જેનું એડ્રેસ ચેન્જ ન થાય એ સ્ટેટિક મેમરી. સ્ટેટિક મેમરીનું એડ્રેસ છે એ ચેન્જ થાય નહીં. ડાયનેમિક મેમરીમાં એડ્રેસ ચેન્જ થાય, જેમ કે સ્ટેક ફ્રેમ્સ છે, પોઇન્ટરનો આપણે યુઝ કરીએ છીએ. બરાબર. તો એમાં છે એ એડ્રેસ ચેન્જ થાય તો એને આપણે શું કીધું? ડાયનેમિક મેમરી. બરાબર. સ્ટેક ફ્રેમનો યુઝ શેના માટે થાય? તો કે ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે. પોઇન્ટરનો શેના માટે થાય? તો કે આ જે ડાયનેમિકલી મેમરી અલોકેટ થાય છે તો એના જે બ્લોક્સ છે એનું ટ્રેકિંગ રાખવા માટે. તો સ્ટેટિક મેમરી વર્સિસ ડાયનેમિક મેમરી જોયું. પછી રોમના ટાઈપ જોયા. તો રોમ એટલે શું? કે જેમાં એક વખત સ્ટોર થઈ ગયું પછી એ ચેન્જ થાય નહીં. બરાબર. એમાં પરમનન્ટ સ્ટોરેજ થાય છે અને એ જનરલી અમુક ડિવાઇસીસના પ્રોસેસરમાં જ બિલ્ટ ઇન ચિપ આવેલી હોય. બરાબર. અને બીજી વસ્તુ કે જે સિસ્ટમ બૂટ થતી હોય, સ્ટાર્ટ થતું હોય ત્યારે એના માટેની ઇન્સ્ટ્રક્શન શેમાં હોય? રોમમાં હોય. અને બીજી મેઇન વસ્તુ આપણે એ જોઈ કે એ નોન વોલેટાઇલ મેમરી છે. વોલેટાઇલ અને નોન વોલેટાઇલનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. પછી PROM, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. PROM એટલે કે પરમનન્ટ માર્કર. એક વખત લખાઈ ગયું પછી તમે એમાં ચેન્જ કરી શકો નહીં. બરાબર. અને ડિફરન્સ બિટવીન PROM અને ROM જોયું કે જ્યારે મેન્યુફેક્ચરિંગ થાય ત્યારે PROM બ્લેન્ક હોય અને રોમમાં પ્રોગ્રામિંગ કરી દીધું હોય. બરાબર. અને આ પ્રોસેસ છે ડેટા રાઇટ કરવાની PROMમાં, એને બર્નિંગ ધ PROM એવું પણ કહેવાય. અને ધેન આફ્ટર વી ડિસ્કસ EPROM, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ કરી અને તમે PROM ઉપર જે પ્રોગ્રામિંગ કર્યું એને રિમૂવ કરી શકો. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે 3 મેમરી જોઈ અને સ્ટેટિક મેમરી વર્સિસ ડાયનેમિક મેમરી પણ જોયું. હવે આના પછીના લેક્ચરમાં આપણે આના પછીની મેમરીઝ છે એ બધી ડિસ્કસ કરશું. થેન્ક યુ.